ગુજરાત રાજ્ય સરકાર અને પોલીસ વડા ડીજીપી દ્વારા એક ઓર્ડર પાસ કરવામાં આવ્યો છે કે તમામ સરકારી કચેરીઓમાં આવતા લોકોને હેલ્મેટ પહેરવાનું ફરજિયાત રહેશે, જેને લઈને વડોદરા શહેરની તમામ સરકારી કચેરીઓ, ખાસ કરીને પોલીસ ભવન અને નર્મદા ભવન ખાતે કાર્યવાહી કરવામાં આવી રહી છે. વડોદરા શહેર પોલીસ દ્વારા હેલ્મેટ વગર આવતા લોકોને રોકી તેમને ચલણ કાપવામાં આવી રહ્યું છે. ડીએમ વ્યાસ એસીપી ટ્રાફિક વેસ્ટ ઝોન દ્વારા તમામ બાબતની માહિતી આપવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અને ડીજીપી ગાંધીનગર શ્રી સાહેબ તરફથી કાલે ફરમાન આવ્યું છે કે હેલ્મેટની આ મહિના દરમિયાન ડ્રાઈવ કરવાની છે. જે આધારે સીપી સાહેબની સૂચના માર્ગદર્શન પ્રમાણે અમે અમારા ઘરથી એટલે કે પોલીસ ભવનથી આ કાર્યવાહી ચાલુ કરી છે. પોલીસ ભવન ઉપરાંત કલેક્ટર કચેરી છે, વીએમસી ખંડેરાવ માર્કેટ છે, કુબેર ભવન, નર્મદા ભવન, કોઠી કચેરી, તમામ જે સરકારી અધિકારી કર્મચારીઓ છે તેના વિરુદ્ધમાં અમે શરૂઆતમાં 2 દિવસ કાર્યવાહી કરવાના છીએ. કઈ રીતે કાર્યવાહી થશે? એટલે કે ઓનલાઈન પ્રોસિજર થશે કે એમને પરચી કાઢવામાં આવશે? કઈ રીતે? એનો 500 રૂપિયાનો દંડ હોય છે, એ દંડ આપવામાં આવશે અને જો એના સિવાયની અન્ય કોઈ નિયમ ભંગ કર્યો હશે તો તેવી રીતમાં બી કાર્યવાહી કરવામાં આવશે.